નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં નિઝામપુરા સ્મશાન પાસે છેલ્લા 2 મહિનાથી ગટર ઉભરાય છે, ત્યારે પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશોને કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ કર્યો હતો. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સ્મશાન બહાર અને આસપાસની સોસાયટીઓમાં ગટરના પાણી ઉભરાઈને ફેલાયા છે, જેના કારણે આસપાસના લોકોએ નાક બંધ કરીને અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. નિઝામપુરા વિસ્તારમાં સ્મશાન ગૃહ આવેલું છે. આ સ્મશાન ગૃહ બહાર અને તેની આસપાસના વિસ્તારોમાં ગટરના પાણી ફરી વળ્યા છે, જેને કારણે અંતિમ યાત્રાએ પણ ઉભરાયેલા ગટરની ગંદકી વચ્ચે પસાર થવું પડી રહ્યું છે, જેને કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા સ્થાનિકોમાં પાલિકા તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ડિલક્સ 4 રસ્તાથી નવા યાર્ડને જોડતો નવો રોડ પણ બનાવ્યો છે. ગટર બેસી ગઈ છે, જેને લઈને પાણી ઉભરાય છે. આ અંગે 2 મહિનાથી પાલિકામાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે વિશ્રાંતિ પાર્કમાં રહીએ છીએ નિઝામપુરામાં. છેલ્લા 6 મહિનાથી અમે લોકો કન્ટિન્યુઅસ હેરાન થઈએ છીએ અને અમે વારંવાર કમ્પ્લેનો આપી છે, પણ આવીને એ લોકો આવીને જોઈને જતા રહે છે, પણ કશું કરતા નથી. અને અમારા ઘરના દરવાજા આગળ જ આ વસ્તુ છે, તો અમારે ક્યાં પગ મૂકીને જવું? નાના બાળકો છે, નાના બાળકો બધા બીમાર થયા છે. કોઈ એવું મેમ્બર નથી કે આ બીમાર નહીં થયું હોય. અને રાત્રે તો એટલા મચ્છર આવે છે, પણ અમે એને શું કરીએ? એટલે અમે કેટલી વાર કમ્પ્લેન આપી છે કે પ્લીઝ અમે રિક્વેસ્ટ કરી તમે આવીને કંઈક એની સમસ્યા કરો, પણ કોઈ આવતું નહીં. આવીને ખાલી મોટી મોટી ગાડીઓ મોકલે છે અને આવીને જોઈને જતા રહે છે, પણ કશું કરતા નથી. એટલે અમારી ખાલી એવી નમ્ર વિનંતી છે કે પ્લીઝ તમે જેમ બને એમ અમારું આ નિવારણ લાવો. બસ 6 મહિનાથી છે, 6-4 મહિનાથી કન્ટિન્યુઅસ આ પ્રોબ્લેમ છે. અને આ પાણી એકદમ ગંદુ આવે છે, કેટલી વાસ આવે છે રાત પડે એટલે કે બેસાય ને કે ઉઠાય નહીં. અમારે તો પહેલું જ ઘરનું બન્યું છે, એટલે અમારે કેવી રીતે નીકળવું કેવી રીતે ના નીકળવું અમને ખબર નહીં પડતી. ના કશું જ નહીં. ના અમારા ઘરમાંથી નહીં નીકળતું, અહીંથી નીકળે છે. એટલે પેલું પાણી જે છે એ બધું પાણી એમ બેક મારે છે, એટલે આ બધું પાણી પાછું બહાર આવે છે. અને એટલું ગંદી વાસ આવે છે કે આપણાથી ઊભું નહીં રહેવાતું. કેમ અમે રસોઈ કરીએ તો રસોઈમાં એટલી બધી વાસ અમારે આખો દિવસ બેણા બંધ રાખવા પડે છે. સ્થાનિક કાઉન્સિલર પણ આજે આવ્યા છે સ્થળ નિરીક્ષણ માટે, શું કહેશો? અમે તો એમનો આભાર માનીએ છીએ કે એ આવ્યા, અમે એમને બોલાયા, એ આવ્યા. બસ અમારે તો એટલું જ કહેવું છે કે બસ અમને આ પ્રોબ્લેમ અમારો સોલ્વ કરી આલો, અને અમે અમારા દિલથી હૃદયથી અમે એમનો આભાર માનીએ છીએ. થેન્ક યુ. પરંતુ ગટરના પાણી ફરી વળવાને કારણે સમસ્યા સર્જાય છે. સ્વજન ગુમાવવાની વેદનાથી કુટુંબીજન સ્મશાન આવે અને તેમણે ગટરના પાણીમાં થઈ પસાર થવું પડે તે દુઃખદ છે. ગટરનું ગંદુ પાણી ઉભરાતા રોગચાળો ફેલાવાની સ્થાનિક રહીશોની ભીતિ છે. ડિલક્સ નિઝામપુરા એરિયા છે આ વિશ્રાંતિ પાર્કની અંદર. કેટલા દિવસથી કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે. અમારા ઘરમાં આવતા જતાં તકલીફ પડે છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. વાસ એટલી મારે છે, બીમારી એટલી ફેલાય છે. બહુ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા રહી છે. હવે આ કંઈક કરી આલે તો સારું છે. 6-7 મહિનાથી તો અમે કરી જ રહ્યા છે. ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી. ત્યાં પંપ મૂકી દીધો છે, ત્યાંથી પાઇપ પાણી ખેંચી લે છે, પણ અહીંથી કશું આગળ જવા નથી દેતા. વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી. એને લીધે અમારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે છે. અત્યારે બિલ્ડિંગમાં પોણા ભાગના લોકો બીમાર છે. તો વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે સ્થળ પર પહોંચી રહીશો સાથે વિરોધ કર્યો હતો. કોર્પોરેટર જહા ભરવાડે રોડ પ્રોજેક્ટ, ઝોન ઓફિસ અને ડ્રેનેજ પ્રોજેક્ટના સંકલનના અભાવે નાગરિકોની દુર્દશા થઈ હોવાના આક્ષેપ કર્યા હતા. જહા ભરવાડે નાગરિકોની સમસ્યા દૂર નહીં થાય તો રહીશો સાથે કોર્પોરેશનમાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. આ રોડ જૈન દેરાસર ડિલક્સથી લઈ અને નવાયાર્ડ સુધીનો જે નવો રોડ બન્યો એ રોડ છે. આ રોડ પર વિશ્રાંતિ પાર્ક સોસાયટી આવેલી છે. સાથે સાથે બાજુમાં અમારા વિસ્તારમાં જેટલા પણ મરણ થાય એમની માટે અંતિમ ક્રિયા માટે નિઝામપુરા મુક્તિધામ પણ અહીંયા બાજુમાં જ છે, જે નવાયાર્ડ સ્મશાન અમે કહીએ છીએ. તમે જુઓ કે નવાયાર્ડ સ્મશાનના ગેટની બહાર જ વિશ્રાંતિ પાર્કની સોસાયટીના ગેટની બહાર આ છેલ્લા 3 મહિનાથી આ ડ્રેનેજ લાઇન બેસી ગઈ છે અને 3 મહિનાથી આ ગટર ઉભરાય છે. કોર્પોરેશને આ રોડ બનાવ્યો. હવે એવું કહે છે કે રોડ તોડીને ક્રોસિંગ કરવાનું છે, તો પહેલાં એ લોકોને ખબર નહોતી પડતી કે ભાઈ આ ક્રોસિંગ કરી દઈએ. આ ડ્રેનેજ તો પહેલાંથી ઉભરાતી હતી, રોડ બનાવ્યા પહેલાંથી, તો એમણે પહેલાં કામગીરી ના કરી. એના કારણે અત્યારે આ પરિસ્થિતિ એટલી બધી વિકટ થઈ ગઈ છે કે સ્થાનિકો એટલા બધા પરેશાન થઈ ગયા છે. આજુબાજુના રહીશો એટલી બધી દુર્ગંધ આવે છે, એટલા બધા મચ્છરો, એટલી બાસ આવે. રોડ પર મળના એ કચરા ઢગલા નીકળે એ પરિસ્થિતિ થઈ ગઈ છે. ફ્લેટમાં પણ નકરું મળ નીકળે બહાર. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે? એક બાજુ સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવી, બીજી બાજુ 3 મહિના સુધી ડ્રેનેજની લાઈનો બેસી ગઈ હોય, આખા વિસ્તારમાં ઉભરાતી હોય. નવા યાર્ડ સ્મશાનની અંદર જ્યારે ડેડ બોડી લઈને લોકો આવે છે ત્યારે અમને લોકો વિડીયો કોલ કરીને બતાવે છે કે અમે અંદર કેવી રીતે ચાલતા જઈએ. અંદર 1-1 ફૂટ પાણી ભરાઈ જાય છે, ગટરનું પાણી સ્મશાનના જવાના રસ્તા પર.
એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે લોકો જીવે. એક બાજુ રોડ પ્રોજેક્ટવાળાએ રોડ બનાવી દીધો, ડ્રેનેજ પ્રોજેક્ટવાળા એવું કહે છે કે આ લાઈન ડ્રેનેજ પ્રોજેક્ટવાળાએ નાખવાની છે. ઉત્તર ઝોનના અધિકારીઓને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. છેલ્લા 20 દિવસ પહેલાં જ્યારે સંકલનની મિટિંગ થઈ ડેપ્યુટી કમિશનર ઝાલા સાહેબ બેન જે છે એમની આગેવાનીમાં, ત્યારે અમે આ બાબતની એ વખતે પણ રજૂઆત કરી હતી કે ભાઈ આ પરિસ્થિતિ તો જુઓ તમે, આનું નિરાકરણ લાવો. હજી સુધી નિરાકરણ નથી આવ્યું. માત્ર ગાડી આવે, સફાઈ કરીને જતા રહે, ફરી એનું એ જ ઉભરાઈને આખા વિસ્તારમાં ઉભરાયા કરે. એટલે આ પરિસ્થિતિમાં ભવિષ્યમાં રોગચાળો ફેલાવાની ભીતિ છે. મચ્છરોનો ત્રાસ, એક બાજુ ભૂખી કાસ તો બારે માસ વહે જ છે, બાજુમાં જ છે, અને બાજુમાં રોડ પર આ રીતે ભૂખી કાસ જેવું એક માહોલ ઊભો થઈ ગયો છે. એટલે આનું તાત્કાલિક નિરાકરણ આવે. સ્થાનિકોએ આજે મને બોલાવ્યો હતો, એટલે મેં સમગ્ર મીડિયાને પણ જાણ કરી કે ભાઈ તમે અહીંયા આવો, આ બતાવો. કમિશનર સાહેબનું ધ્યાન દોરાય કે આનું તાત્કાલિક નિરાકરણ નહીં કરે તો હું કમિશનર સાહેબની ચેમ્બરમાં સ્થાનિકોને લઈને આવીને હું ધરણા પર બેસવાનું છે, નક્કી છે. કારણ કે કરોડોનો ટેક્સ ભર્યા પછી પણ જો લોકોને પ્રાથમિક સુવિધાઓ સમયસર ને સારી મળતી ના હોય તો એવા ટેક્સના રૂપિયા જાય છે ક્યાં? એન્જિનિયરોની જવાબદારી નથી કે આનું નિરાકરણ લાવે? દરેક તમામ ડિપાર્ટમેન્ટ ભેગા થઈને આનું નિરાકરણ લાવે. અમે કશું જાણીએ નહીં, તાત્કાલિક આનું નિરાકરણ લાવે એવી મારી રજૂઆત છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.